આ અમારું ગામ પીખોર, હું રહેવાસી પીખોરનો ખેડૂત આઈના છે. અમે મારું નામ સોમગર કાશીગર મેઘનાથી. અમારે અહીં રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે. અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી. એને માટે અમે 100 માણસ ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ. બહારના માણસોને ભાડગામના વાળાઓને આવી છે પોઝિશન. અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે અહીંના સ્થાનિક. એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, ફૂલ તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે. રાજકાર્ય અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ, બીજી અમારી કાંઈ માંગણી નથી સરકાર પાસે. મારું નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા, પીખોર ગામ મારું છે. આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોજે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે. અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે. એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે. એટલે જેને દાણા હાથે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે. એને તાત્કાલિકને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે. અહીંથી 3-4 ગામના રસ્તા છે. બાદગામ છે, શિરોદર છે, સુલતાનપુર છે, અહીંથી લગતા ઘણા રસ્તા છે. આના માટે અમારા ગામની અંદર એટલા બધા ભેગા થયા છે અને તાત્કાલિકને ધોરણે આ અમારું કામ મંજૂર થઈ જાય ગાયોગા એવી અમારી માંગ છે. હું પીખોર ગામનો રહીશ છું. અત્યારે હાલના તબકે પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું. એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો, એ પુલ ધોવાઈ ગયો છે. હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત પીખોરના છે. અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાડગામ, સુલતાનપુર, શિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે. એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે. અને 60 ખેડૂત પીખોરના છે, એ સામે કાંઠે જમીન ધરાવે છે. એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી. એ લોકો વાડીઓની અંદર રહે છે. હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશનને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે. તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને ચાલુ રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ. તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે. ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે. એ બધા અત્યારે હાજર જ છે. અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી. જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી. જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે. આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી. પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે. તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.